નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 6 લોહીની સગાઈ નવલિકા નું કલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, અમરત કાકાનું સમગ્ર માતૃત્વ મુંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. તમે મિત્રો પ્રશ્નનો જવાબ અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2 છે, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈના પાઠના આધારે કરો. તો મિત્રો એ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન નંબર 3 છે, મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમરત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. આ મંગુ છે, દવાખાને અહીંયા વાત છે, સમજૂતી અહીંયા આપેલી છે, તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. ત્યારબાદ 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, ગામના લોકો કઈ બાબત અંગે અમરત કાકીના વખાણ કરતા. તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2 છે, અમરત કાકીની દીકરીને માને મંગુ વિશે શું સંભળાવ્યું. પ્રશ્ન નંબર 3 છે, એક જોશીએ મંગુ માટે પાખેલા ભવિષ્યની અમરત કાકી પર શી અસર પડે છે. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરત કાકીને શા માટે જોવા માંગતા હતા. પ્રશ્ન નંબર 5 છે, અમરત કાકીએ દવાખાનાના મંગુ માટે કરેલી ભલામણ નોંધો. ત્યારબાદ મિત્રો નીચેના વાક્યો એક જ વાક્યમાં ઉત્તર લખવાના છે. લોહીની સગાઈ પાઠના લેખકનું નામ શું છે? ઈશ્વર પેટલીકર છે. લોહીની સગાઈના પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. અમરત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તો પાંજરાપોળની ઉપમા આપતા. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળોનો શું દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? તો અમરત કાકી બોલે છે. અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. વહુઓ મંગુની ચાકરી કરે એની અમરત કાકીને ખબર પડી ગઈ હતી. કેવી રીતે? તો વહુઓ મંગુની ચાકરી નહીં કરે એવી અમરત કાકીને ખબર પડી ગઈ હતી. કેવી રીતે? એવી રીતે કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. અમરત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારેક ખરી ગણાય છે. અમરત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ જ્યારે ગાંડીની મંગુની સાચી માં બની ત્યારે ભારે પડી ખરી ગણાય છે. દીકરીએ બહેન મંગુની જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી હતી ત્યારે તેની પર શું અસર પડી? મિત્રો તમે જોઈ શકો છો. લખાણ મિત્રો વ્યવસ્થિત વાંચી શકો. લોહીની સગાઈ કૃતિના લેખકે કયા ભાવના પરાકાષ્ઠા દર્શાવી છે? તો લોહીની સગાઈ કૃતિના લેખકે કયા ભાવની માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે? અમરત કાકી એમની દીકરી કમુને ક્યારે પરણાવી હતી? તો અમરત કાકી એમની દીકરી કમુને 14માં પરણાવી હતી. માગસર મહિને અમરત કાકીના આરાધ્ય દેવ કેમ બની ગયો હતો? તો એક જોશીએ માગ્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે. ત્યારે ટૂંકા પ્રશ્ન તમારે વ્યવસ્થિત જોવાના છે અને મિત્રો અહીંયા ખાલી જગ્યાઓ પણ તમારે વ્યવસ્થિત રીતે નિરાકરણ કરવાનું થાય છે અને વ્યવસ્થિત રીતે લખવાનું થાય છે. બરાબર, જોડકા અહીંયા આપેલા છે, તમારે જોઈ લેવા. મિત્રો વ્યાકરણ છે, વ્યાકરણમાં સાચી જોડણી તમે જોઈ શકો. વૃદ્ધાવસ્થા, હૃષ્ટપુષ્ટ, અષ્ટપુષ્ટ લખી શકાય. પારિચારિકા, ડુસ્કુ છે, અભિષેક છે, જાડો પેશાબ છે. ત્યારબાદ ધ્વનિના છૂટકો લખવાના છે. નીચે દ્રવ્યવાચક સંજ્ઞા દઈ છે. ભાવવાચકમાં લાડ આવશે. ક્રિયાવાચકમાં માગણી આવશે. ત્યારબાદ વિશેષણના પ્રકાર છે. ખોડો એટલે ગુણવાચક છે. બે એટલે સંખ્યાવાચક છે. મારી એટલે સાર્વનામિક છે. માગસર મહિનો અમરત કાકીના આરાધ્ય દેવ બની ગયો હતો. આરાધ્ય એટલે ગુણવાચક છે. એક એટલે સંખ્યાવાચક છે. સત વત્તા ગાય એટલે શ્રદ્ધા છે. નિર્ણય સાચો સંધિવાચક નિશ વત્તા નય છે. સમાનાર્થ શબ્દો આપણે લખવાના છે. લોહી એટલે રક્ત છે. ઢોર એટલે પશુ છે. ઉપમા એટલે સરખામણી છે. આરાધ્ય એટલે ઉપાસક છે. ટેકો એટલે સમર્થન છે. વાટ એટલે પ્રતિજ્ઞા છે, પ્રતીક્ષા. બિહામણી એટલે વિકરાળ છે.
વેદના એટલે પીડા છે, પૂર્વ પ્રત્યય આઠ છે, પર પ્રત્યય તર છે. સર્વનામ શોધીને લખો. આ એટલે દર્શકવાચક છે, એ એટલે પુરુષવાચક છે, અને આમ એટલે રીતિવાચક છે મિત્રો. આજે એટલે સમયવાચક છે, આટલા એટલે જથ્થાવાચક છે. જીવતર નિરંતર થયું એનો મતલબ જીવતર ધૂળ હોવું. શોક મગ્ન થઈ ગયા એટલે શોકના વાદળ છવાઈ ગયા. એક જ વિચાર આવ્યો કરતો હતો, એક જ તંબુરો વાગી રહ્યો. શબ્દ સમૂહ અશક્ત અને દુબળા ઢોરોને રાખવાનું ધર્મસ્થાન એટલે કે પાંજરાપોળ છે. મૃત્યુ પામ્યા પછી એનું નજીકનું સગું શબ્દના કાન પાસે જે ઢૂંઢવો મૂકી તે મરણ પોકશે. દહીં વલોવવાનું સાધન છે, વલોણું છે. રવાનું કાર્ય ખિલખિલાટ છે, અને ફગ ફળતા છે. સમાસ છે, ભૂખ તરસી દ્વંદ્વ છે. પૌત્ર પૌત્રીઓ દ્વંદ્વ છે. હિંડોળા ઘાટ તત્પુરુષ છે. કન્યા વિદ્યાલય તત્પુરુષ છે. વિચાર વહેણ તત્પુરુષ છે. શ્રાવણ ભાદરવો દ્વંદ્વ છે. મીઠાશ ભર્યો તત્પુરુષ છે. બાળવય તત્પુરુષ છે. ઘોડાગાડી મધ્યમ પર ડોપી છે. વૃદ્ધાવસ્થા કર્મ ધારાય છે. તળપદામાં ખોડું એટલે અપંગ થશે. કરમ એટલે કર્મ થશે. અર્થ એટલે અર્થ થશે. બોન એટલે બહેન થશે. ભણી એટલે તરફ થશે. છોડી એટલે છોકરી થશે. મેણું એટલે મરણ થશે. તાજો એટલે દોડજો થશે. વિરોધી એટલે પ્રત્યક્ષ એટલે પરોક્ષ થશે. વખાણ એટલે નિંદા થશે. મૂંગું એટલે વાંચાળ થશે. એના પછી મિત્રો તમે જોઈ શકો છો કે વિરોધી શબ્દ છે. ત્યારબાદ મિત્રો સ્ત્રીલિંગ પુલ્લિંગ સમજાવવાના થાય છે આપણે. ત્યારબાદ મિત્રો તમે આ તમામ પ્રશ્નો અહીંયા જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.